જય સોમનાથ. તો આ ચેપ્ટરની અંદર હવે નેક્સ્ટ ટોપિક છે એસિડ અથવા બેઝની છે પાણીના દ્રાવણ સાથેની પ્રક્રિયા. પાણીના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને એસિડ બેઝ રિએક્શન કરી આપે એની વાત કરીએ તો પ્રવૃત્તિ તમારે સામે જોવા મળે છે. પ્રવૃત્તિની વાત કરીએ તો પ્રવૃત્તિ છે 2.9. એ પ્રવૃત્તિની વાત કરીએ અહીંયા તો તમારે શું કરવાનું છે કે બે શુષ્ક કસનળી લેવાની છે. શુષ્ક કસનળી લેવાની છે. તો અહીંયા તમારે આકૃતિમાં તમને જોવા મળે શું કર્યું કે પહેલી કસનળી તમે જે કસનળી લીધી એમાં સોડિયમ ક્લોરાઇડ ઉમેરી અને તેમાં શું નાખ્યું કે HCl અથવા H2SO4. H2SO4 અહીંયા તમે દ્રાવણ ઉમેરવામાં આવ્યું. આ દ્રાવણ એની અંદર ઉમેરી અને પછી શું કર્યું એના ઉપર બૂચ લગાવી દેવામાં. જો આકૃતિ અહીંયા બીજી જોવા મળે તો એની અંદર તમને જોવા મળશે. આ બૂચ લગાવી અને તમે અહીંયાથી નળી જે નીકળે તે તમારે શું કરવાનું છે ભીનું લિટમસ પેપર રાખવાનું છે. કે તમે લિટમસ પેપરના રંગમાં કોઈ પરિવર્તન આવે છે કે નથી આવતું. જો ભેજવાળું વાતાવરણ હોય તો અહીંયા તમારે કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતી રક્ષક નળીનો ઉપયોગ કરવાનો છે જેથી ભેજને કારણે પ્રક્રિયા આપણે જે દર્શાવવાનું છે એ દર્શાવી શકીએ. આ તમારે પ્રક્રિયા કરી અને શું કરવાનું છે કે જોવાનું છે કે આની અંદર HCl છે એ ઉત્પન્ન થતો જોવા મળશે એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળશે. એ બધી ચર્ચા કરવાની છે. શું કીધું કે પાણીમાં હાજર HCl છે એ હાઇડ્રોજન વાયુ આયનો ઉદ્ભવે છે પણ પાણીની ગેરહાજરીમાં HCl ના અણુઓ છે એ H+ આયન છે એને અલગીકરણ થઈ શકતું નથી. એટલે કે HCl છે એ H2O સાથે પાણી સાથે પ્રક્રિયા કરીને H3O+ અને ક્લોરીન આ રીતના તે સંયોજન બનાવે છે. હાઇડ્રોજન આયન છે એ સ્વતંત્ર રીતના અસ્તિત્વ ધરાવતા નથી પરંતુ તે પાણી સાથે જ્યારે સંયોજન ત્યારે આ પ્રકારનું અસ્તિત્વ તે ધરાવશે. હવે જો હાઇડ્રોજન આયન છે એ H+ આયન હાઇડ્રોજન આયન છે એ હંમેશા H+ આયન અથવા તો હાઇડ્રોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે કે જે સ્વરૂપે દર્શાવવામાં આવે H3O+ તરીકે. આ ઘટના જોવા મળશે. હવે જો એસિડની પાણી સાથે પ્રક્રિયા કરીએ ને ત્યારે H+ આયન અથવા H3O+ આયન આપે છે. તો બેઝ સાથે જ્યારે પાણીમાં ઉગાડતા નીચે પ્રકારની પ્રક્રિયા એટલે કે તમારે અહીંયા નીચે મુજબ જે પ્રક્રિયાઓ આપેલી છે અહીંયા નીચે એ તમારે જોવાની છે એટલે તમને ખબર પડે કે કઈ રીતના જોવા મળે. તો NaOH સાથે પાણીની પ્રક્રિયા થાય Na+OH- આપતો જોવા મળશે. ઓલામાં તમારે H+ જોવા મળતો અહીંયા OH- જોવા મળશે. એ રીતના પોટેશિયમ ના હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો K+ આયન તમને મળશે અને OH- જોવા મળશે. એ રીતના મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે તમે પ્રક્રિયા કરો તો પણ આ તમને જોવા મળશે. આ ઘટનાથી એસિડ બેઝ પાણી સાથે પ્રક્રિયા બેઝ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે છે અને બેઝ પાણીમાં શું છે દ્રાવ્ય હોય છે એટલે કે તેને આલ્કલી કહેવામાં આવે છે. કોઈ પણ તમને એમ કે આલ્કલી છે તો આ બેઝિક જોવા મળશે એ રીતના. તો તમામ બેઝ છે એ પાણીમાં દ્રાવ્ય હોતા નથી પણ આલ્કલી એવો બેઝ છે કે જે પાણીમાં ઓગળી જાય છે. આલ્કલી છે એ પાણીમાં ઓગળી જાય છે. તે સ્પર્શે સાબુ જેવા ચીકણા હોય ભૂરા અથવા ખવાઈ જાય તેવો હોય છે એટલે કે આપણે ખાઈ શકીએ એ ટાઈપના જોવા મળે એટલે કે તુરા જોવા મળે છે. સ્વાદે તુરા જોવા મળશે. આ યાદ રાખવાનું છે. ત્યારબાદ એક પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાની આપણે વાત કરીએ. પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિની વાત કરીએ. પ્રવૃત્તિ શું છે? પ્રવૃત્તિ 2.9. આ પ્રવૃત્તિ શું કહેવા માંગે તો એક બીકર લેવાનું છે એની અંદર પાણી ઉમેરી દેવાનું છે અને પછી તમારે શું કરવાનું છે કે HCl એની અંદર ઉમેરવાનું છે. એટલે તમારે શું કરવાનું છે આ બીકરના તળિયે તમારા હાથ રાખી અને સ્પર્શ કરવાનું છે અને અડવાનું છે કે શું તમને જોવા મળે અહીંયા કે પાણી અંદર ગરમ થાય છે ઠંડુ પડે છે એટલે કે ઉષ્માક્ષેપક અથવા ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે એ ચકાસવાનું છે. તો અહીંયા તમે જોશો કે ઉષ્માક્ષેપક એટલે કે ઉર્જાથી એ ગરમી પ્રાપ્ત થતી જોવા મળશે. પાણીમાં ઓગળતા તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપે છે અને એસિડ બેઝ છે પાણી દ્વારા શું છે મિશ્રિત કરતા એકમ દીઠ તે આયનો ક્યાં ઉત્પન્ન કરશે H3O+ અથવા OH તેની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો થાય છે કે મંદ બનતા જોવા મળશે. તો મંદન આ પ્રક્રિયાને શું કહેવામાં આવે મંદન કહેવામાં આવે. એસિડ છે એસિડ અથવા બેઝ એ મંદ એસિડ અથવા મંદ બેઝ તરીકે ઓળખવામાં જોવા મળશે. તેમને ઓળખવામાં આવશે કે તમે શું કર્યું તેનું મંદન કરી નાખ્યું એટલે કે તે ઓછા સાંદ્રતા ધરાવશે. આ તે તમારા એસિડ બેઝ સાથેની પ્રક્રિયાઓ
H+ આયન OH- તમને જોવા મળશે અને બીજા જે પ્રશ્નો છે તમારા બ્લુ પ્રશ્નો એ તમે જોઈ લો અને સ્ક્રીનશોટ પાડી શકો. અહીંયા સુધીનો હતો આ ટોપિક. હવે ત્યારબાદનો પીએચ વાળો છે તમારી સ્ક્રીન ઉપર જોવો તો હશે તો તમે જોઈ શકશો વિડીયો. ઓકે, અસ્તુ, જય હિન્દ, જય ભારત.